ઓ બાપા ઓ બાપા રેખાન ફોન આપો ને. ઘેર છપ્પા તને એક વાર કહું છું તને ભાર નહીં પડતી ચાંદની કહું રેખા બુ નહીં રહેતી તો યારો ઘેર છપ્પો કેનો મંડ્યો રેખાનો ફોન આલો બેન ગારો નહીં બોલવાની, ઇજ્જત થી વાત કરો. અલા ભાઈ હું તારી ઇજ્જત કરું તું ચાંદનો મને હેરાન કરી રહ્યો તને ખબર નહીં પડતી ડોફાહાડા તમને ખબર માર બાયડી કોણ હે? કોણ હજાર વાયડી રેખાન જ ખબર છે. તમે રેખાન ફોન આપો. તારી રેખાઈ ગઈ આંધાનો ગાંડો ધરમ મારા લગન કેમ નથી થતા? લાક્ષે વાર પણ આવશે મજા ભૂપ ઘરેથી ફોન આવી જાય બાઈ નો હાલો ખાવા. અમારે તો મજા આવે ત્યારે ઘરે ખાવા જવાનું. આ ઈ વાંઢા હો. અમારે તો 10 વાગે ફરજિયાત હુએ જ જવાનું. આઈ પણ લાવો. रुको जरा 10 વાગે તો ખાલી અમારી મહેફિલ ચાલુ થાય. આ ઈ વાંઢા હો. सबर करो બધી રાતે જાગીને અમારે તો છોકરા રમાડવાના. એ પરણેલા હો. રાત જાદી આખા ગામને રમાડીએ ઈ વાંડા હો. અમારે રખડવા જવું હોય ને તો અમારે પેલા બાયુ ની પરમિશન લેવી પડે. આ ઈ પરણેલા હો. અમારે પરમિશન એવું કઈ આવે જ નહીં. ને દિન રાત રખડતા તો હોય. ઈ વાંઢા હો. 10 વાગી ગયા. હાલો હમણાં બાયુ નો ફોન આવશે. હાલો હવે હું હાલો હાલે હાલો ઘર ભેગી ના થાવ. 10 વાગી ગયા. નકર ઈટળા ભેગા માથા ફાડી કાઢશું. બાપા સીતારામ. બાપા સીતારામ. 2-3 કરોડ નું કાક સેટિંગ કરાવી દો. લેણું હમણાં થી બહુ વધી ગયું છે. બાપા સીતારામ. 1 તારીખે હપ્તો આવે છે. 5000 નું કાક કરાવી દો. અહીંયા કરોડો ની વાત આવે છે ને 5000 હાથ લાય કેનાર કાંઈ કહેગા. અલે જા હવે.